ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? રામ રામ ને સીતારામ. મારા કેમ બધા મજામાં ને? જો આપણે પણ મજામાં, તમે પણ મજામાં જશો બધા. તો ચાલો આપણે જવું છે આજે ગઢડા સ્વામીના અને નાખીને જવું છે બહાર ગાય. તો ચાલો હવે આપણે જઈએ. જો આપણી ફોર્ચ્યુનર જો આપણે ફોર્ચ્યુનર પડી છે. જો આપણે ગા ફોર્ચ્યુનર નથી લઈ જવાની આજે લઈ જવાની છે ધવલભાઈની મલછીડી ગાડી. તો ચાલો કન્ટિન્યુ લોકમાં જ જોડાયેલા રહો. તો ચાલો છે હવે ગામમાં થઈને આવેલા છે, અહીંયા જવાનું છે. હવે જો આપણા ગામમાં આવેલા જઈએ છીએ આટો મારવા. હવે ચડી ગયા છીએ ઊભા રોડે. અમે જો કારણ કે ધવલભાઈની ફોર્ચ્યુનર પડી છે ગામની બહાર, કારખાના છે. તો જો આપણે કારખાના કોઈ આવેલા જઈએ છીએ. જો અમારા ગામનો આ ઇતરિયા રોડ છે. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this real? હાલો જો આપણે પહોંચી ગયા અમે ગઢડા. જો અમારા તળાવ જો અહીં ગઢડાનું તળાવ છે, ચાલો નદી ગઢપુર ધામ પહોંચી ગયા. જો આ મંદિર આગળ આવેલા જઈએ છીએ અમે ધવલભાઈ બે. આ નવું મંદિર ગઢપુર ધામ. આપણે ગઢડા પહોંચી ગયા અમે ધવલભાઈ થી. ચાલો તો જો હા જો અમારા ધવલભાઈ ઊભા જો. ચાલો જો આપણા ગઢપુર ધામ સ્વામિનારાયણ મંદિર આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ અમે. જો અમે ધવલભાઈ બે. ક્યાં ધવલભાઈ? હા જય સ્વામિનારાયણ. જો હા છે ગઢપુર સ્વામીના મંદિર. જો આપણે પહોંચી ગયા છીએ સવારમાં દર્શન કરવા માટે. જો ટ્રાફિક એટલે હરિભક્તો આવી ગયા છે. જોવો જોઈએ. ચાલો તો આપણે દર્શન કરવા જઈએ છીએ. અહીં તમને પણ દર્શન કરાવીએ, પછી બીજી મુલાકાત કરીશું. ચાલો જો આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર. ગણપતિ દાદાના દર્શન કરી લો બધા. હનુમાન દાદાના પણ દર્શન કરી લો. જો અચ્છા હનુમાનજી દાદાનું જય કષ્ટભંજન દેવ. ચાલો આગળ પણ તમને દર્શન કરાવીએ. અહીંયા પણ દર્શન કરી લો. જો અહીંયા પણ દર્શન કરી લો. તો ગઢપુર ધામ. ચાલો તો હવે આની પર પણ દર્શન કરાવી દીધું. અહીંયા તો દરવાજો બંધ છે બધા. અહીંયા ખુલ્લો છે. અહીંયા પણ દરવાજો બંધ છે. ચાલો જો અહીંયા પણ દર્શન કરી લ્યો. હા દાદુ બધા દરવાજા બંધ છે અંદર દર્શન કરવા માટે. અહીંયા છે વળે ખુલ્લો. બધું દર્શન કર્યા આપણે, બધે રખડ્યા છીએ. હા જો મંદિરનું દ્રશ્ય જોવો તમે. જો જગ્યાનું બધું સ્થળનું કેવી મજા આવી ગઈ દર્શન કરવાની? બહુ મજા આવી. એ અમારા ધવલભાઈ તો આજ પાછા આવી ગયા. જુનાગઢમાં આવી ગયા હતા, પછી અહીંયા આવી ગયા છે. હવે પાછા પાછા આવી ગયા. હવે આજ ક્યાં અમારા ધવલભાઈ પાછા આજ આવી ગયા છે બ્લોગની મલપા. હવે કાકા ને ધવલભાઈ કેમ નતા આવ્યા એમ. જો અમે બે આવી ગયા મંદિરે આજે ફરવા માટે.
અને તે ગરડા આવ્યા હતા. ગરડાથી ચાલો બે હવે મંદિરમાં જઈ ઘડી પછી જવાનું છે જે બહાર જવું છે જે પછી તો ચાલો કન્ટિન્યુ લોકમાં જ જોડાયેલા રહો. જો આટલી ટ્રાફિક છે ભાઈ, હરિભક્તો આવી ગયા છે. જો ફૂલ ટ્રાફિક છે ને જો હરિભક્તોને. આપણે હજી જો આપણે મંદિરમાંથી જે આવીને બેઠા છીએ અમે ધવલભાઈ દીધો હાલ બહારથી વ્યૂ દેખાડ્યો. હવે આપણે અંદરથી આવીને બેઠા બેઠા નહીં સારું આવે બહુ. ગણપતિનું મંદિર એટલી ટ્રાફિક છે જો અંદર ફૂલ હરિભક્તોની ભીડ છે જો આટલી જ ભીડ છે હરિભક્તોની. ચાલો હું ઓલપા જઈએ. જો આપણે દરબારગઢમાં દર્શન કરી લીધા બધે તમને કંઈ કરાવ્યા. જો આ લીમડો પેડ, આ જે વર્ષો જૂનો લીમડો સ્વામિનારાયણ ભગવાન જે અહીંયા ગઢપુર ધામ પધાર્યા ત્યારે આ લીમડાનું છે બેસતા હતા એ લીમડો. જો આ એ રિઝલ્ટ એ જ લીમડો છે. ચાલો જો પાછા આપણે દરબારગઢમાંથી આવી જાય છીએ અમે ધવલભાઈ બે બહાર પાછો ફરવા માટે પાછા અંદર આવી ગયા છે. હવે જવું છે અમારે પછી બહાર ગામ. તો પછી હવે બહાર ગામ જવાનું છે તો ના તો આપણે શૂટિંગ ઉતાર્યું કે ન ઉતાર્યું તો ચાલો હવે પછી અમને જે ફરતો લોકેશન બતાવી દઈએ. હવે ગઢડાની અંદર મંદિરની અંદરની જો આપણે છે આ ફરતી જગ્યાઓ બધી જો સરસ છે કે નહીં. આ બધું મંદિર આટલો યાત્રિકોનું ગાડીઓ પાર્કિંગ આવી ગઈ છે. જો હજી તો બીજી તો આગળ તો હોય એટલી ખરી હજી તો પણ આટલી ગાડીઓ તો જો ટ્રાફિક અત્યારે અહીંયા થઈ ગઈ છે. જો આ ફરતું લોકેશન છે આપણા મંદિરે. જો ચાલો તો જો હવે અમે ધવલભાઈ બે ઘરેથી મંદિરે દર્શન કરીને હવે જઈએ છીએ. હવે તો આ વિડીયો તમને કેવો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો હવે મળશું નવા બ્લોગમાંથી. જય માતાજી, જય દ્વારકાથી, જય સ્વામિનારાયણ. તો ચાલો બાય બાય.